કોર્પોરેશનના પ્લોટ પર ટીએમસીના સાંસદ યુસુફ પઠાણે કબજો કર્યો હોવાનો આક્ષેપ બીજેપીના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે લગાવ્યા છે। તાંદલજા વિસ્તારમાં શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલા પાલિકાની માલિકીના પ્લોટ નંબર 90માં સાંસદ યુસુફ પઠાણ દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવીને દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા લગાડવામાં આવ્યા છે। પાલિકાના પ્લોટની બાજુમાં આવેલા પ્લોટ પર યુસુફ પઠાણે આલિશાન બંગલો બનાવવાનું નક્કી કર્યું હતું, જે માટે તેમણે પ્લોટ નંબર 90ની માંગણી કરી હતી, જે બાદ તત્કાલીન પાલિકાના સત્તાધીશો દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી, જેમાં જમીનની ફાળવણી કરવા, સરકારમાંથી મંજૂરી મેળવવા તથા 99 વર્ષના ભાડાપટ્ટેથી ફાળવણી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની ભલામણ હતી। આ દરખાસ્તને સ્થાયી સમિતિમાં રજૂ કરતા માર્ચ 2012માં મંજૂરી મળી હતી। બાદમાં સભામાં તેને મંજૂર કરવામાં આવી હતી। જો કે દરખાસ્ત આગળ જતા રાજ્ય સરકાર દ્વારા યુસુફ પઠાણને પ્લોટની ફાળવણી અંગે મનાઈ ફરમાવી દેવામાં આવી હતી। ત્યારબાદ તેણે કમ્પાઉન્ડ વોલ ચણી દીધી હોવાનો આરોપ ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવાર દ્વારા લગાડવામાં આવ્યો છે। રજૂઆતમાં તાંદલજા ટીપી 22 ફાઇનલ પ્લોટ 90 અને મહાનગરપાલિકાનો રિઝર્વ પ્લોટ છે। એ પ્લોટની બાજુમાં 91 નંબરનો ફાઇનલ પ્લોટ છે, જેમાં આપણા ભારતીય ક્રિકેટર યુસુફભાઈ પઠાણ એમનું નિવાસસ્થાન છે અને હાલના એ સાંસદ છે બંગાળના। હવે યુસુફભાઈ પઠાણનું જે મકાન છે એને આખું એ 90 નંબરનો પ્લોટ એની અંદર આવી જાય છે। હવે જે તે સમયે 2012ની અંદર યુસુફભાઈ પઠાણ દ્વારા એની વેચાણમાં માગણી કરેલી મહાનગરપાલિકા પાસે। મહાનગરપાલિકાએ દરખાસ્ત બી પાસ કરેલી, સામાન્ય સભામાં દરખાસ્ત પાસ થઈને એની કિંમત નક્કી કરવામાં આવેલી કે લગભગ 57,200ની સમથિંગ એની કિંમત નક્કી કરેલી હતી। 978 ચોરસ મીટરની જગા છે। એ જગાની રાજ્ય સરકાર પાસેથી મહાનગરપાલિકાએ પરમિશન માગી કે ભાઈ આ અમે જવા આપવા માગીએ છીએ। શહેરી વિકાસ મંત્રાલય તરફથી એક લેટર આવ્યો કે ભાઈ આ જગા અપાય નહીં અને તમારી દરખાસ્ત નામંજૂર કરવામાં આવે છે। ત્યારબાદ એ જમીન જે આપણો પ્લોટ છે ફાઇનલ પ્લોટ 90 નંબરનો, મહાનગરપાલિકાએ એ પ્લોટ પોતાના હસ્તક લઈ લેવો જોઈએ, એની પેરેફેરીમાં ફેન્સિંગ કરી લેવી જોઈએ, પણ જે તે સમયે ફેન્સિંગ થઈ નહીં। આજે કમ્પાઉન્ડ વોલ થઈ ગઈ મોટી, એ પ્લોટ કોની પાસે છે એ કોઈ જાણી ના શકે। મારી સરકારને ને મહાનગરપાલિકાને એવી રજૂઆત લેખિતમાં કરેલી છે કમિશનરશ્રીને, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને, કે આપણે સરકારી જમીન ઉપરના ગરીબોના ઝૂંપડા બી હટાવીને એમને બીજે ઠેકાને કે ત્યાં ઠેકાને મકાન આલીએ છીએ, બાકીની જમીન પીપીપી ધોરણે બી ફાળવીએ છીએ, રોડ પરના લારી ગલ્લા ઉઠાવીએ છીએ। તો આ સરકારી જમીન આપણી પોતાની તે આપણે તાત્કાલિક અસરથી એ આપણા પોતાના તાબામાં લઈ લેવી જોઈએ, એ મારી એને રજૂઆત છે।